એ આપણા પૂર્વજ હતા। એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા, કબીલા હતા, આદિવાસીઓ સ્વતંત્ર હતા। ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા। પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો, સ્પેનિશો આવ્યા, મુગલો આવ્યા, આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા। બીજા લોકોએ અંદરો અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા। ત્યારે સાથીઓ, તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો। જ્યારે મહારાણા પ્રતાપ પર મુગલ અકબરે જ્યારે આક્રમણ કર્યું, અકબરની સેના આખો કિલ્લો ઘેરીને બેઠી હતી, ત્યારે મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ પણ નહોતા। ત્યારે પૂંજા ભીલ પોતાની આખી ફોજ લઈને ગયા, એ આપણા પૂર્વજો હતા। તમે મહારાણા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચો તો દુધા ભીલની આખી જે ફોજ શિવાજી મહારાજ સાથે હતી, એ આપણા પૂર્વજો હતા। એવા તો કેટલા યુદ્ધ થયા। જ્યારે અંગ્રેજોનું પૂરા વિશ્વ પર રાજ હતું, જ્યારે અંગ્રેજો વિશ્વના 50% દેશો પર રાજ કરતા હતા, ત્યારે બ્રિટિશો સામે સૌપ્રથમ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાલની ક્રાંતિ। 1857 પહેલા પણ જે ક્રાંતિ થયેલી સંભાલની ક્રાંતિ, એ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌપ્રથમ યુદ્ધ પોકાર્યું હતું। તમે ટાટિયા ભીલ, ખાચર નાયક, બિરસા મુંડા, ઝલકારી ભાઈ જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચો તો સૌપ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા। ગુરુ ગોવિંદગીરી, એમનો ઇતિહાસ વાંચો। 17/11/1913 એમણે માનગઢમાં સમસભા રાખી, આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે, આદિવાસીઓ સ્વાયત્ત રાજ મળે, અને કેટલાક અંગ્રેજો અને કેટલાક સામંત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધું। માનગઢમાં ગોળીકાંડ થયો, 1507 લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા, 900 જેટલા લોકો ઘાયલ થયા, અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા। એનો ઇતિહાસ આજ દિન સુધી આપણને ઇતિહાસમાં પઢાવવામાં નથી આવ્યો। સાથીઓ, કહેવાનો મતલબ આપણા પૂર્વજો હતા, આ ગૌરવશાળી આપણો ઇતિહાસ છે। દેશ આઝાદ થયો, દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે, લોહી વહી ગયેલું છે। દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે। દેશના વિકાસમાં જ્યારે વાત આવી, આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા, રોડ રસ્તા ગયા, નહેરો ગઈ, હાઈ ટેન્શન લાઈનો ગયા, મોટા મોટા ડેમો બન્યા, તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખાને આખા ગામડા ખાલી કરીને આપ્યા છે। આખાને આખા ગામડા આપણા વિસ્થાપિત થઈ ગયા છે। પણ સાથીઓ, આજે દેશના આઝાદીના 78 વર્ષ વીતી ગયા છે। વિકાસની